ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત કોમન એજ્યુકેશન સર્વિસ નામનું પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યમાંથી ધોરણ 12ની પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફોર્મ એડમિશન માટે ભરવાનું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન સમય મર્યાદામાં કરાવેલ નહીં હોય તો કોઈપણ જગ્યા પર એડમિશન મળવાપાત્ર નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. રજિસ્ટ્રેશન બાબતે પ્રાંતિજ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કામેશ્વર પ્રસાદ સાહેબે જે જણાવ્યું તે ધ્યાનથી સાંભળો. નમસ્કાર મિત્રો, આજથી 12માની પરીક્ષા આપેલા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને જણાવવાનું કે આપે જો 12 પાસ કર્યા પછી આગળ યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સમાં ભણવા માંગતા હો તો અત્યારે હાલ સરકારની પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો આ 15 તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમને એડમિશનનું તક મળશે નહીં. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ફરીથી તાકીદ કરવામાં આવે છે કે આપ રિઝલ્ટની રાહ ના જુઓ, આપ પરીક્ષા આપી દીધા છો એટલે આપે સરકારની જે પોર્ટલ છે એ પોર્ટલ પર જઈ અને એકદમ સરળ રીતે રજિસ્ટ્રેશન કરાવી દો. રજિસ્ટ્રેશન કરાવી દેશો તો તમે એડમિશનનો હકદાર બનશો. જો રજિસ્ટ્રેશન નહીં કરાવશો તો આપને કોઈ પણ કોર્સીસમાં કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન મળશે નહીં. અને એના માટે શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજમાં હેલ્પ સેન્ટર પણ છે. તમને ના ખબર પડે તો આપ આવો. હેલ્પ સેન્ટર 8 થી 1 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. અહીં તમે તમારો ડોક્યુમેન્ટ્સ લઈને આવો, આધાર કાર્ડ લઈને આવો, LC લઈને આવો અને એક ફોટા લઈને આવો. તમારું અહીં રજિસ્ટ્રેશન થઈ જશે અને અમારી આ જે સેન્ટર છે ખૂબ સારી રીતે તમને મદદ કરી રજિસ્ટ્રેશન કરાવવામાં હેલ્પ કરશે. તો હું પુનઃ 12મામાં જે વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા આપ્યા છે તેમને ખાસ વિનંતી કરું છું કે આપ 15 તારીખ સુધીમાં આપનું રજિસ્ટ્રેશન સરકારશ્રીનું વેબસાઇટ પર કરાવી લો. એને સંપૂર્ણ માહિતી અમે અમારી સંસ્થામાં પણ મૂકી દીધા છે. સંસ્થાનો ગેટ પર પણ લાગેલું છે, હેલ્પ સેન્ટર પણ છે. આપને ના ખબર પડે તો પ્રાંતિજ કોલેજના હેલ્પ સેન્ટરમાં આવો અને રજિસ્ટ્રેશન કરાવો અને આગામી એડમિશન માટે આપ સજ્જ થઈ જાઓ. અસ્તુ, ધન્યવાદ. આપના નજદીકી કોમન સર્વિસ સેન્ટર પરથી અથવા નીચે આપેલી લિંક દ્વારા પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. આ માહિતી આપના આસપાસ રહેતા ધોરણ 12ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ સુધી વધુમાં વધુ શેર કરો અને જોડાયેલા રહો.